Hello students, myself Professor Vishal Patel and our special guest Gattu Bhai, character of GTU Studies channel. Welcome all of you in this video. આ વિડીયો છે ડિપ્લોમા એડમિશન રિલેટેડ. જેમને પણ 10th SSC પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવાનું છે, જેમને ACPDC લાગુ પડશે, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, જે આખા ગુજરાતના ડિપ્લોમા એડમિશનનું કામ સંભાળે છે, એમણે એડમિશનની જે ડેટ્સ રહેવાની છે કે ક્યારથી શરૂ થશે અને આખો શિડ્યુલ કેવું રહેશે એ જાહેર કરેલું છે. તો એની વાત કરવાનો છું. આઈ હોપ તમારા પેપર છે એ બધાના સરસ ગયા છે, બધાને સારામાં સારું રિઝલ્ટ આવે અને સારામાં સારો મેરિટ નંબર આવે એ આશા સાથે આપણે એડમિશન સારી કોલેજમાં, જોઈતી કોલેજમાં લઈ શકીએ. એના માટે આપણે શિડ્યુલ છે એ જોઈએ. તો એ શિડ્યુલ છે એ કઈ રીતનું છે? તો પહેલાં તો આ રીતનું એક આપણે ગુજરાતની અંદર કમિટી છે ACPC નામની, જે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર, ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસીમાં, આર્કિટેક્ચરની અંદર, MBA MCAમાં, ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એવા ઘણા બધા પ્રોફેશનલ કોર્સિસનું કામ સંભાળે છે, જેમનું મેઇન બિલ્ડિંગ અમદાવાદ LD કોલેજમાં છે. પણ તમારે આખી પ્રોસેસ ઓનલાઈન કરવાની છે. જી અહીંયા બધું જ મેન્શન કરેલું છે. રજિસ્ટ્રેશનથી લઈને, ચોઇસ ફિલિંગથી લઈને, ફી ભરવાનું કામ, એક પણ વસ્તુ ત્યાં જઈને તમારે કરવાની જરૂર નથી. તો એ પ્રોસેસ આખી કઈ રીતે રહેવાની છે? તો સૌથી પહેલા એક તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવવી પડશે. ACPDC ના ઓનલાઈન પોર્ટલ ઉપર તમે તમારું રજિસ્ટ્રેશન કરી શકશો, જે 15 એપ્રિલના રોજ સ્ટાર્ટ થશે અને 15 મેના રોજ કમ્પ્લીટ થશે. એટલે કે એક્ઝેક્ટલી 1 મહિનો પ્રોસેસ ચાલવાની છે. 15 એપ્રિલના રોજ છે એ સ્ટાર્ટ થશે ત્યારે તમને એમાં 10th નું રિઝલ્ટ અપલોડ કરવાનું કહી શકે. પણ ના એવું હોય તો રિઝલ્ટ વગર પહેલા રજિસ્ટ્રેશન કરી શકશો, પછી પાછું એડિટ છે કરી શકતા હો છો. પણ આપણે થોડુંક રાહ જોઈએ. છેક 15 મે સુધી છે એ સ્ટાર્ટ રહેવાની છે, એટલે 1 મહિનો શરૂ જ રહેવાની છે. એટલે બધી જ ઇન્ફોર્મેશન આપણે જેટલી પણ રજિસ્ટ્રેશનની જરૂરી છે એ મેળવી લઈએ, પછી જ તમારે રજિસ્ટ્રેશન છે એ કરવું. રજિસ્ટ્રેશનમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે જવું એની પણ આખી ગાઈડ મેન્યુઅલ છે એ ACPDC આપેલી છે. એના ઉપર પણ મેં એક વિડીયો સરસ એવો જે તમને કમ્પ્લીટ સમજાઈ જાય એવો બનાવેલો છે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટનમાં પણ આવતું હોય છે. એ ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન 1 બાય 1 કેવી રીતે કરવું એ આવી જશે. એ સિવાય કેટલી ઇન્ફોર્મેશન છે એ આવતી રહેશે. એના માટે તમે આ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી છે એ તમને આ બધી ઇન્ફોર્મેશન પહોંચી જાય. અને ખાસ શેર પણ કરજો, જેથી બીજા સ્ટુડન્ટને હેલ્પ થઈ જાય. અને ઓફલાઈન પણ અવેલેબલ છું, કોઈ પર્સનલ ઇન્ક્વાયરી હોય છે તો હું ભાવનગરમાં જ છું. ખાસ ભાવનગરના સ્ટુડન્ટ્સને હેલ્પ થઈ શકે છે આમાં. સેકન્ડ જે છે, તમારું રિઝલ્ટ આવી જશે પછી એક મેરિટ લિસ્ટ છે એ બહાર પડશે. એટલે કે 10th ના રિઝલ્ટ પ્રમાણે, જેમાં એ લોકો સાયન્સ, મેથ્સ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટના માર્ક કાઉન્ટ કરશે. ટોટલ 100 માંથી જે માર્ક આવ્યા હોય એ કેલ્ક્યુલેટ કરી 3 સબ્જેક્ટના થઈ 300 માંથી કેટલા માર્ક આવે છે એ પ્રમાણે તમને માર્ક ખબર હશે. એ પ્રમાણે મેરિટ છે એ બનશે. અને મેરિટ લિસ્ટમાં કોનો મેરિટ નંબર કેટલો છે એ 23 મેના રોજ ડિક્લેર કરવામાં આવશે. એ તમને આઈડિયા આવી જાય એટલે તમે લાસ્ટ યરનું મેરિટ ક્યાં કેટલું અટક્યું હતું ને એ જોઈને તમે આઈડિયા લઈ શકશો. હવે કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં કેટલું મેરિટ છે એ અટક્યું હતું, જેનાથી ઓછું મેરિટ હશે તો સીટ મળવાના ચાન્સીસ નથી. જોવું હોય તો લાસ્ટ યરનું મેરિટ છે એ ACPDC ની વેબસાઇટ ઉપર છે જ. એની પણ નીચે લિંક આપું છું ડિસ્ક્રિપ્શનમાં. અથવા કોઈને એ સમજવું હોય તો એનો વિડીયો પણ આવશે, અથવા પર્સનલી કે મેં તમને કીધું છે લાસ્ટમાં નંબર આપું એ પણ તમે ત્યાંથી જાણી શકશો. હવે મેરિટ લિસ્ટ છે એ બહાર પડી જાય એટલે હવે એડમિશનની પ્રોસેસ શરૂ થાય. પણ એ પ્રોસેસ શરૂ કરતા પહેલા તમે બધા ઓનલાઈન પ્રોસેસની અંદર નવા હશો, એટલે મોક રાઉન્ડ કરીને એક પ્રેક્ટિસ રાઉન્ડ છે એ આપે છે, જે રિયલ રાઉન્ડ નથી, ખાલી પ્રેક્ટિસ માટે છે, જેને મોક રાઉન્ડ કહેવાશે. એની અંદર તમારે કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે એની ચોઇસ ફિલિંગ નાખવાની આવશે. એ કઈ રીતે થશે એ બધું તમને એમાં ગાઈડ મેન્યુઅલમાં છે, છતાંય તે તમે આ બધું વસ્તુ જાણી શકો છો. એ 23 મે થી 27 મે સુધી ચાલશે. એટલે કે 5 દિવસનો એ આખો કાર્યક્રમ છે. એમાં તમે કોઈ પણ દિવસે પછી એ ચોઇસ ફિલિંગ કરી શકો છો. એ થઈ જાય પછી કોને કઈ કોલેજમાં એડમિશન મોક રાઉન્ડમાં મળ્યું
જે રિયલ એડમિશન નહીં ગણાય. જસ્ટ ખાલી જાણવા કે મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ફિલિંગ કરી છે એ પ્રમાણે તમને ક્યાં એડમિશન મળે એમ છે. જે ફાઇનલ નથી એ મોક રાઉન્ડ છે એ કેન્સલ થઈ જશે પછી, કારણ કે પ્રેક્ટિસ રાઉન્ડ છે. એ મોક રાઉન્ડનું રિઝલ્ટ 30 મે આવશે અને 30 મે ના રોજ જ તે ફાઇનલ મેરિટ લિસ્ટ છે ડિક્લેર કરવામાં આવશે. પછી ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ જાય એટલે આપણો મેઇન રાઉન્ડ, જેને એડમિશન માટેનો એકચ્યુઅલ રાઉન્ડ કહેવાશે, એ શરૂ થશે રાઉન્ડ 1 કરીને, જેમાં તમને તમારી જોઈતી કોલેજ, જોઈતી બ્રાન્ચમાં એડમિશન લેવા ચોઇસ ફિલિંગ કરવાનું છે. ચોઇસ કેટલી ફિલ કરવી એ અનલિમિટેડ છે. તમે જેટલી ગુજરાતની કોલેજની જેટલી પણ બ્રાન્ચની ચોઇસ નાખવી હોય એ છૂટી છે. સૌથી પહેલી તમારે જે કોલેજમાં એડમિશન જે બ્રાન્ચમાં લેવું હોય એ આપવાનું. પછી ધીમે ધીમે તમારે એના પછી કઈ લેવી છે, એમાં ન મળે તો બીજી, ન મળે તો ત્રીજી કઈ લેવી છે, એ પ્રમાણે નાખતા જવાનું. એ તમારે પ્રોસેસ કરવાની છે 31 મે થી 3 જૂન ના રોજ, એટલે કે લગભગ 4 દિવસ જેવો પ્રોગ્રામ ચાલશે. એ જે રાઉન્ડ 1 છે એ કમ્પ્લીટ થઈ જાય પછી એનું રિઝલ્ટ છે એ 6 જૂને બહાર પડશે. એટલે કે 6 જૂનના રોજ તમને આઈડિયા આવી જશે કે રાઉન્ડ 1 ના રિઝલ્ટ પ્રમાણે તમને કઈ કોલેજની અંદર એડમિશન મળેલ છે. અને રાઉન્ડ 1 માં મોસ્ટ ઓફ કોલેજીસ છે એ સિલેક્ટ થઈ જશે. અને જેને રાઉન્ડ 1 માં જે એડમિશન જે કોલેજમાં મળી ગયું છે એને ઈ જ કોલેજમાં ઈ જ બ્રાન્ચમાં જોઈએ છે તો એ ફાઇનલ કરી શકશે, જેને કહેવાય ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ઇન ધ બેંક. એટલે એસીપીડીસી દ્વારા જે બેંક સિલેક્ટ કરેલી છે એ બેંકમાં જઈને તમારે, એટલે કે અથવા તો ઓનલાઈન પેમેન્ટ છે એ તમે કરી શકો છો એની લિંક થ્રુ. અને એ ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તમે એક ઓનલાઈન પોર્ટલ ઉપરથી તે કન્ફર્મેશન લેટર કાઢી શકશો. એટલે તમારું એડમિશન ફાઇનલ થઈ ગયું. તમારે ક્યાંય કોલેજમાં જવાની જરૂર નથી, ક્યાંય એસીપીડીસી ના બિલ્ડિંગ સુધી રિયલમાં જવાની જરૂર છે. ઓનલાઈન જ પ્રોસેસ છે. આ તમારે પેમેન્ટ ઓફ ટ્યુશન ફીનું કામ કરવાનું છે 6 જૂનથી લઈને 10 જૂન સુધી. પછી જો તમારે રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળ્યું છે છતાં નથી જોતું કે મારે રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરવું છે, મને જોઈતી કોલેજમાં નથી મળ્યું, મારે આમાં નથી લેવું, તો તમે રાઉન્ડ 1 માં મળેલા એડમિશનને ઓનલાઈન કેન્સલ કરી શકો છો. બરોબર, એક એપ્લિકેશન થ્રુ એમાં પ્રોસેસ આવશે, એ પ્રમાણે કેન્સલ આપશો એટલે 6 જૂનથી 10 જૂનમાં એ પણ તમે સાથે સાથે કરી શકો. એટલે એક સાઈડ જેને એડમિશન ફાઇનલ કરવું છે એ 6 થી 10 માં ફી પેમેન્ટ કરી દે, જેને નથી કરવું એ 6 થી 10 ની અંદર 10 તારીખ સુધીમાં તમે નક્કી કરી 10 તારીખે પણ પ્રોસેસ કરી આવશો. પછી રાઉન્ડ 1 પછી જેટલી પણ સીટ છે એ ભરાઈ ગઈ પછી જેટલી ખાલી વધી છે વેકેન્સી, એટલે કે હવે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટ ખાલી છે રાઉન્ડ 1 પૂછી એનો તમને એક આંકડો ડિસ્પ્લે કરવામાં આવશે વેબસાઇટ ઉપર 13 જૂનના રોજ, જેથી તમને હવે ખબર પડશે કે રાઉન્ડ 2 માટે આપણી પાસે કઈ કઈ કોલેજ કઈ કઈ બ્રાન્ચ છે. અને પછી રાઉન્ડ 2 છે એની પ્રોસેસ શરૂ થશે, જેમાં તમારે પાછી જે રાઉન્ડ 1 માં પ્રોસેસ કરી હતી એવી રીતે ચોઇસ ફિલિંગની એની પ્રોસેસ કરવાની રહેશે, જે 14 જૂનથી 18 જૂન સુધી ચાલશે, 5 દિવસ એ પણ. અને એનું રિઝલ્ટ આવશે રાઉન્ડ 2 માં કે કોને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે એ 21 જૂનના રોજ આવશે. હા, એમાં પણ તમને એડમિશન મળી ગયું છે તો એનું પેમેન્ટ છે એ આગળ કીધું એ જ રીતે આવશે. અને નથી ફરીવાર જોતું તો એનું એ જ પ્રોસેસ આવશે જે હમણાં બતાવું. વચ્ચે આ 2 ડેટ એક્સ્ટ્રા આપી છે કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જેમની પાસે મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે એમનું પણ રજીસ્ટ્રેશન છે એસીપીડીસી થ્રુ કરી શકો છો, જે 24 જૂનના રોજ શરૂ થશે. અને જ્યાં સુધી એઆઈસીટી કેલેન્ડર સુધી ટાઈમ રહેશે ત્યાં સુધી કરી શકશો. એ એઆઈસીટી કરીને છે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. એ છે એ ડેટ બહાર પાડશે કેલેન્ડર થ્રુ. એ ડેટ સુધીમાં તમે મેનેજમેન્ટ કોટાનું રજીસ્ટ્રેશન કરી શકો છો, જે આખી અલગ વસ્તુ છે. તમે એસીપીડીસી એડમિશન લેવું હોય તો એની અંદર અત્યારે આ કઈ જવાની જરૂર નથી. આપણે જે હતા રાઉન્ડ 2 નું એડમિશનનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું 21 જૂને, તો એ પછી તમે ઈ એડમિશન ફાઇનલ કરવું હોય તો તમે ટ્યુશન ફીસ છે, એટલે કે કોલેજની જે ફીસ કહેવાય, એટલે કે સોરી એડમિશનની ફીસ, એને ટ્યુશન ફી કહેવાય, એનું પેમેન્ટ છે તમે બેંકમાં કરી શકો છો. અને પછી તમારે 21 જૂનથી 24 જૂનના રોજ છે એ તમારે ઈ પેમેન્ટ કરી દેવાનું છે. એના પછી રાઉન્ડ 2 ની અંદર જે એડમિશન મળ્યું એમાં પણ તમારે નથી લેવું તો એ પણ તમે કેન્સલ કરાવી શકો છો 21 જૂનથી 24 જૂનની અંદર. એટલે તમને રાઉન્ડ 1 માં નથી લીધું, તમે રાઉન્ડ 2 માં નથી લીધું, તો હવે તમારે જે વધી છે સીટમાં એમાં તમારે ભાગ લેવો પડે. એટલે કે રાઉન્ડ 2 છે એ પછી તમારે વેકેન્સી કેટલી રહી છે, કઈ કોલેજમાં કેટલી બ્રાન્ચમાં કઈ કઈ સીટ છે એ ખાલી છે, એનું આખું રિઝલ્ટ ડિસ્પ્લે કરવામાં આવશે 27 જૂનના રોજ. અને પછી લાસ્ટ ફાઇનલ રાઉન્ડ છે
જેમાં ગવર્મેન્ટ કે ગ્રાન્ટીન એડ કોલેજ કહેવાય, એટલે કે સેમી ગવર્મેન્ટ ટાઈપ, એના જે વેકેન્ટ કોટા છે, વેકેન્ટ સીટ છે, એનું ઓફલાઈન શિડ્યુલ બહાર પડશે, જ્યાં તમારે કોલેજ જઈને પ્રોસેસ કરવાની રહી છે. એ 27 જૂનથી પછી આગળ છે એ બધું શિડ્યુલ આખું ડિસાઇડ થઈને આવશે. હવે આ આખને સેમિનાર રૂપે પણ એસીપીડીસી વાળા ઇન્ફોર્મેશન માટે બહાર પાડતા હોય છે. અલગ અલગ સિટીમાં અલગ અલગ દિવસે 15 એપ્રિલ પછી એ લોકો સેમિનાર પણ રાખશે અલગ અલગ કોલેજમાં, જે તમે એના ગાઈડન્સ થ્રુ છે આ બધું જાણી શકો છો. એ પણ હશે. પ્લસ મારા પણ વિડીયોઝ જે આવતા રહેશે, જેથી તમને આખી પ્રોસેસ ખબર પડે. આ પ્રોવિઝનલ ડેટ એવું કીધું છે એ લોકોએ, અને આમાં ખરેખર ચેન્જ થવાના શક્યતા દર વર્ષે થોડા ઘણા તો હોય જ છે. આ વર્ષે વધારે છે, કારણ કે ઇલેક્શન છે. મેના એન્ડમાં અને જૂનના સ્ટાર્ટિંગમાં થોડુંક એ પણ ડિસ્ટર્બ કરશે. જીટીયુનો સ્ટાફ એમાં રોકાયેલો હોઈ શકે છે, એટલે આખી જે વસ્તુ છે જે એસીપીડીસીની અંદર બેસે છે, એ જીટીયુનો સ્ટાફ આ બધી વસ્તુ છે એની અંદર થોડીક ડિસ્ટર્બ થશે. એટલે શિડ્યુલ થોડુંક છે એ ઉપર નીચે થશે, પણ એ નવું શિડ્યુલ જે પણ અપડેટ થાય એ રેગ્યુલર વેબસાઇટ ઉપર અપલોડ કરતા રહે છે. એ વેબસાઇટ આ છે, 2 લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ તમે ક્લિક કરીને રેગ્યુલર ચેક કરી શકો છો, અથવા જે મોસ્ટ આઈએમપી જે ઇમ્પોર્ટન્ટ છે એવા ટાઈપની ડેટ્સ, સર્ક્યુલર્સ, ઇન્ફોર્મેશન હું વિડીયો થ્રુ તમારા સુધી પહોંચાડતો જ રહીશ. જો એ તમારે વિડીયોઝ છે એ ન જોયા હોય, કાં ફટાફટ ઇન્ફોર્મેશન મેળવી લેવી હોય, તો એ ફટાફટ પીડીએફ ફાઇલ જેટલા પણ સર્ક્યુલર, સેમિનાર્સ, ડેટ આવશે, એ એક ગ્રુપ બનાવેલું છે, વોટ્સએપ ગ્રુપ. એમાં હું તરત જ અપલોડ કરી દઈશ, એટલે એમાંથી પણ તમે મેળવી શકશો. એટલે તમારે આખો વિડીયો કોઈ જોવાની જરૂર ન પડે, અથવા ક્યાંયથી જાણવાની જરૂર ન પડે. એ ગ્રુપમાં આવી જશે. એમાં કાંઈ ન સમજાય તો તમે મને ડાયરેક્ટલી આ બાજુમાં હું બીજો QR કોડ આપું છું, એમાં નંબર ઉપર પણ તમે પૂછી શકો છો, અથવા અવેલેબલ છું ઓફલાઈન ભાવનગરમાં. તો ડિપ્લોમાના એડમિશનનું વોટ્સએપ ગ્રુપ જોઈન કરવા જે QR કોડ છે એને સ્કેન કરી લેજો. નીચે વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપી છે ડિસ્ક્રિપ્શનમાં. અને જો તમારે આ છે એ વોટ્સએપ નંબર ઉપર મને મેસેજ કરવો હોય, તો એની માટે પણ QR કોડ અલગ આપેલો છે, એ પણ સ્કેન કરીને મેસેજ કરી શકો છો, અથવા નંબર સેવ કરીને મેસેજ કરજો. હું છે એ તમને જરૂર થોડાક સમયમાં રિપ્લાય તો આપી જ દઈશ, જેથી તમને ક્યાંય અટકાય નહીં. ઓકે, તો આઈ હોપ તમને આ બધી ઇન્ફોર્મેશન છે એ સમજાણી છે, સારી લાગી છે, ફાયદાકારક થતી છે. તો આવી જ રીતે ઘણા બધા પ્લેટફોર્મ છે, ત્યાંથી પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ છે, મેલ થ્રુ જઈ શકો છો, ટેલિગ્રામ ચેનલ પણ છે, ફેસબુક ગ્રુપ પણ છે, અને કોઈ પણ વિડીયોમાં કમેન્ટ કરી અમારી સુધી જરૂર પહોંચી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો છે એ સરસ મજા આવી છે. તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. અમારા કેરેક્ટર છે ગટ્ટુભાઈ પણ કહી રહ્યા છે, અને સબસ્ક્રાઇબ કરજો જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.